હેડ કોન્સ્ટેબલની આત્મહત્યાના મામલે અંતે પીએસઆઈ સામે ફરિયાદ। બીકે ગોસ્વામીના ત્રાસના કારણે ઝેરી દવા પી લઈ જિંદગી ટૂંકાવી, કરણી સેનાનું અલ્ટિમેટમ પૂર્ણ થાય તે પહેલાં કાર્યવાહી। ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલે 21મી તારીખે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી હતી। મૃતક પોલીસ કોન્સ્ટેબલના પરિવારજનોએ ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બીકે ગોસ્વામીના ત્રાસના કારણે પગલું ભર્યાનો આક્ષેપ કર્યો હતો, પરંતુ પીએસઆઈ સામે કાર્યવાહી ન થતાં કરણી સેના દ્વારા 72 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, જે પૂર્ણ થાય તે પહેલાં જ પીએસઆઈ બીકે ગોસ્વામી સામે દિગ્વિજયસિંહને મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે। મૃતક દિગ્વિજયસિંહના પિતા કે જેઓ નિવૃત્ત પોલીસકર્મી છે, તેમના દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। પીએસઆઈના ત્રાસના કારણે દિગ્વિજયસિંહે અંતિમ પગલું ભર્યાનો આક્ષેપ। આ બનાવ અંગે મૃતક દિગ્વિજયસિંહના પિતા, જેઓ પોતે નિવૃત્ત પોલીસ કર્મચારી છે, તેમના દ્વારા ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પરિવારનો સ્પષ્ટ આક્ષેપ છે કે પીએસઆઈ દ્વારા કરવામાં આવતા માનસિક ત્રાસ અને હેરાનગતિના કારણે દિગ્વિજયસિંહે અંતિમ પગલું ભર્યું હતું। 21 જાન્યુઆરી 2026ની સાંજે ભાવનગર જિલ્લા ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલ ચાલુ ફરજ દરમિયાન ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામ નજીક પોતાની કારમાં જ ઝેરી દવા પી લીધી હતી। તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું। આ શબ્દો ભાવનગર મૃતક હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલની પત્ની રીનાબા ગોહિલ, માતા મનહરબા અને બહેન સોનલબા જાડેજાના છે। પીએસઆઈ બીકે સ્વામીના માનસિક ત્રાસના કારણે દિગ્વિજયસિંહે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે। રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર। આ સાથે અમે આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે જે પારદર્શક વાત હતી, જે તટસ્થ વાત હતી, એ લોકો સમક્ષ લાવવામાં આપ મીડિયાવાળાએ બધા જ ભાઈઓએ અમને ખૂબ મદદરૂપ થયા છો, પરિવારને ખૂબ મદદરૂપ થયા છો। આ સિવાય અમારા સમાજના દરેક સંસ્થાના આગેવાનો, ખાસ વડીલો, યુવાનો જે આ આખી મુવમેન્ટમાં જોડાણા અને અમારી સાથે ધીરજ અને ધૈર્યથી કામ લીધું અને અત્યારે આ સ્ટેજે અમે પહોંચ્યા છીએ। આ સાથે હું એસપી સાહેબ અને તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે એમણે પણ પારદર્શકતાથી અને તટસ્થતાથી તપાસ કરી અને એફઆઈઆર નોંધી છે, એ બદલ અમે એમનો પણ આભાર માનીએ છીએ। ખાસ આ તકે હું વીરભદ્રસિંહ જાડેજા કચ્છ, જે શ્રી ગુજરાત રાજપૂત કરણી સેનાના પ્રમુખ છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। સર્વે સંસ્થાઓનો આભાર માનીએ છીએ। માંગ હતી આપના ભાઈએ જે આત્મહત્યા કરી તે પીએસઆઈના ત્રાસ હતો, જેની સામે હવે ગુનો નોંધાઈ ચૂક્યો છે, શું કહેશો? સૌપ્રથમ તો મારા સર્વ ક્ષત્રિય સમાજના ભાઈઓ અને શ્રી કરણી સેનાના બધા જ આગેવાનોને ખૂબ ખૂબ આભાર, અને હું દિલથી વ્યક્ત કરું છું કે મારા જે અમારી માંગણી હતી પરિવારની, અને જે સાહેબના ત્રાસના કારણે મારા ભાઈએ અવળું પગલું ભર્યું હતું, તે માણસની સામે આજે કાયદેસરનો ગુનો નોંધાયો છે, એફઆઈઆર થઈ છે, અને હજી હું એવી જ આશા રાખું છું કે એમાં યોગ્ય પ્રકારની કાર્યવાહી આગળ થાય અને એને કડકમાં કડક સજા થાય, અને એના જે ઉપલા અધિકારીઓ છે એ પણ સહકાર આપી અને એ માણસને જે પણ કાંઈ મારા ભાઈને માનસિક રીતે ત્રાસ આપી અને એના મૃત્યુના જવાબદાર છે, તેને જે એમાં લાગુ પડતા હોય એ બધા જ કાયદાઓ ને પ્રમાણે એને સજા કરાવે। ધર્મવીરસિંહ ગોહિલ, શ્રી ગોહિલવાડા રાજપૂત સમાજમાં ઉપપ્રમુખની જવાબદારીમાં છું। ભાઈ કૃષ્ણદેવસિંહ સરવૈયા છે, કરણી સેનામાં પ્રમુખ છે। અશ્વિનભાઈ લાપાડિયા કરણી સેનાના પ્રમુખ છે। રવિરાજસિંહ ગોહિલ છે ખદરપર, એ પણ કરણી સેનાના સદસ્ય છે। અમે બધા આજે અહીંયા પરિવારને સાંત્વના આપવા માટે અને જે મુદ્દો હતો કે જે દોષિત પીએસઆઈ છે ગોસ્વામી, એની વિરુદ્ધમાં ગુનો દાખલ થાય, એફઆઈઆર નોંધાય, એ બદલ માટે પ્રયત્ન કરનાર સમાજના સૌ આગેવાનો અહીંયા આવ્યા હતા, કારણ કે કાલે રાત્રે એમની ઉપર એફઆઈઆર દાખલ થઈ ગઈ છે, એટલે એ માટે અમે આજે પરિવારને અહીંયા મળવા આવ્યા હતા। ફરિયાદમાં કેવા પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ફરિયાદમાં સીધો જ ઉલ્લેખ છે કે સ્વર્ગસ્થ દિગુભાને એનકેન પ્રકારે ટોર્ચર કરી અને એમની આત્મહત્યા સુધી, એમની માનસિક પેલી પરિસ્થિતિ આવી જાય ત્યાં સુધી એમની ઉપર ટોર્ચર કરવામાં આવેલું છે ગોસ્વામી દ્વારા, એ જ ફરિયાદ છે।